મિત્રો કેમ છો? સવાર તમને પણ જય શ્રી કૃષ્ણ। તો મિત્રો ગઈકાલે હતી 14 તારીખ, એટલે કે 14 તારીખે મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા તાલુકાની અંદર ખજૂરભાઈ આવ્યા હતા। એ બી અન્નપૂર્ણા એમનું જે સિંગ તેલ છે દેશી ગાડીનું, તો એમનું લોન્ચિંગ માટે આવ્યા હતા ગઈકાલે। તો હું ત્યાં ગયો હતો અને ઓલરેડી મેં વ્લોગ નહીં બનાવ્યો, પરંતુ હું ત્યાં ગયો હતો અને મેં ત્યાં થોડા શોર્ટ લીધા છે, તો એ તમને બતાવવા માંગીશ એના વ્લોગની અંદર। તો બહુ દિવસ પછી મેં વ્લોગ્સ બનાવ્યું છે, એટલે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આગળ શું મારે વ્લોગ બનાવવા જોઈએ નહીં બનાવવા જોઈએ એ પણ કમેન્ટની અંદર બતાવજો। તો ચલો મિત્રો, હું તમને જલ્દીથી એક નાનકડો વ્લોગ બતાવું અને ત્યાં હું ગયો તો તેના શોર્ટ પણ મેં લીધા છે, એ શોર્ટ બતાવું અને આગળ વ્લોગ બનાવવા જોઈએ ના બનાવવા જોઈએ પણ કમેન્ટમાં જરૂર બતાવજો। તો ચલો મિત્રો, આજના વ્લોગ મેં કેવો બનાવ્યો છે અને શું છે ક્યાં નથી શોર્ટ્સ નાના લીધા છે એ પણ તમને બતાવું। દિવસમાં કે આપણો ગુજરાતનો કોઈ પણ માણસ ઘર વિહોણો ન રહે। હરેક વ્યક્તિનું પાકું ઘર હોય, કોઈ છાપરાવાળામાં ન રહે। હરેક વ્યક્તિ, હરેક ગુજરાતી પાકા ઘરની અંદર રહે। આટલા માટે તમે લોકો મારી આટું આવ્યા છો, બાકી એમ નામ તમે કોઈ આટું ન આવો। તમે મને દિલથી પ્રેમ કરો છો, ખજૂરને દિલથી પ્રેમ કરો છો। બાકી મારી કોમેડી ચેનલ જોવો છો કે નહીં? લાલાભાઈ બોલો। આ બધાના મોઢા જોઈને મને એવું લાગે છે કે આમાંથી કોઈને કલાકારમાં લેવા જેવો ખરો? લેવાય કેમ નહીં? આપણે લુણાવાડાને ચાન્સ 100% આપવો જોઈએ। ઓહો, આયા તમારો લુણાવાડાનો ઓલો હાવજ ગોપુ વતન છે, ક્યાં છે ગોપુ? આવો કે ઘરે છે? જ્યાં ગોપુ છો આ પણ તમારા આ પણ સરસ વિડીયો બનાવે છે, આમના માટે જોરદાર તાળી થઈ જાય। ગુજરાતની અંદર જે પણ ઇન્સ્ટાગ્રામર હોય, યુટ્યુબર હોય, કલાકાર હોય, તમારા માટે આટલી બધી મહેનત કરે છે, રાત દિવસ તમારા માટે જાગે છે, એટલે તમારા બધાની અને આપણી ફરજ છે એવા તમામ કલાકારોને આગળ લઈ જવા જોઈએ। લઈ જવા જોઈએ કે નહીં? એટલે બોલીવુડ વાળા પાછળ પડવાનું બંધ કરો, ગુજરાતીઓને સપોર્ટ કરવાનું ચાલુ કરો। બધા રેન ફોલો કરી નાખો બોલીવુડિયાઓને। એટલે ગુજરાતના કોઈ પણ કલાકાર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, યુટ્યુબર હોય, કલાકાર હોય, આપણી જે રિજનલ ભાષા છે, જે ગુજરાતીઓ તમને સારું કન્ટેન્ટ બનાવીને આપે છે, તો તમારી બધાની ફરજ છે કે એવા તમામ ગુજરાતીઓને સપોર્ટ કરો। પછી ગાડું બોલતા હોય એને સપોર્ટ ન કરવાનો હોય, એ હોતન કહી દેવું। પછી તમે ઇન્સ્ટા હોય, યુટ્યુબ હોય, એમાં ગાડું બોલતા હોય, ઝઘડો કરતા હોય એવા લોકોને નહીં, જે સારું કન્ટેન્ટ સમાજને આપે છે એવા તમામ લોકોને સપોર્ટ કરવો જોઈએ કે નહીં? હા કે ના? અહીંયા લુણાવાડાની ચા બહુ ફેમસ છે, એ વાત સાચી છે? અલા કોઈ ચા તો પીવડાવો યાર। છે કે અમે ચા છે કે? લાવો ભાઈ। સમોસા બહુ ફેમસ છે, પણ આપણે પહેલા મેન મુદ્દા પર આવી જઈએ। મુદ્દા પર ઓહો ભાઈ, મેં અન્નપૂર્ણા શુદ્ધ સિંગ તેલની શરૂઆત કરી છે ભાઈ, ખબર છે કે નહીં? અને આ મારું પોતાનું બ્રાન્ડ છે। તમામ ગુજરાતીઓને કહું છું કે આપણે આખી જિંદગી ભેળસેળ વાળું તેલ ખાધું છે કે નહીં? આ કે ના? તમે કોઈ લુણાવાડાની હોટલમાં જાઓ કે મહીસાગર જિલ્લાની કોઈ પણ હોટલમાં જાઓ, તમે ક્યારેય નથી પૂછ્યું કે પહેલા જાનું મારી સંભળાવો, પછી ફેર એન્ડ લવલી। ભાઈ લેટ્સ પ્લે જાનુ મારી। ઓહો, આ તો ભંગાર તો એવો। ધીમે ધીમે જાઓ છો। ભાઈ સાઉન્ડ જરા જોરથી વગાડો બસ, એટલો જ અવાજ છે, વગાડો। પ્યારા પ્યારા લાગો છો, લાગો છો, પ્યારા પ્યારા લાગો છો, ગૌરપાળા લાગો છો, ગોરું મુખલડું ને ચાંદ ને શરમાવો છો। લાગે છે વેરણ લાવલી બહુ લગાવજો, લાગે છે વેરણ લાવલી બહુ લગાવજો, પ્યારા પ્યારા લાગો છો, ગૌરપાળા લાગો છો, ગોરું મુખરડું ને ચાંદ ને શરમાવો છો।
આગળ ભલે ભલે તમે કેટલા દુહા બનાવ્યા મારા તમારા ભાવ બનાવ્યા છે ને નાનપણથી નહીં પણ મારે છેલ્લા 20 વર્ષથી ભાવ તમારો ઓળખું છું વાહ ભાઈ વાહ જોયા નહોતા પણ આજ જોયા છે મારા નજરે નિહાળ પણ વખાણ ગુજરાતમાં કરું છું ડાયરા કરતો હોય સામાન્ય ભજન ગાતો હોઉં તમારા ખજૂરમાં હમણાં કેટલી તમારી વાત કરી સાચું બોલો હે એટલે કહું છું આ ભગવાન છે હું ધીંગાને દે તો બાપા તું ધામ મુજરા કા પર રૂઠો ફરે પણ તારી પાસે નથી પ્રદાન તમને સમજાણ કોણ લે ખજૂર ભગવાન આ લોક કે પરલોકમાં તમે કહે છો સાચા ભગવાન છો એટલે બોલું છું કે મારા ઘરે પણ આટલી વાત નથી કરતો પ્રભુ આ લોક કે પરલોકમાં ધરતી કે આકાશમાં ભૂષણ મને મારા ભારત તળું તમારા જેવા વીરના દાનેશ્વરીની પૂજાવજો ભૂષણ મને મારા ભારત તળું તમારી માતાના કુખે ખજૂરભાઈ જેવાની પૂજાવજો સોનેરી કુખે જન્મ આપ્યો છે એમની માતાએ હું સોનેરી કુખે એમની માતા કેવી છે સાચું બોલું મેં તો ઘણી વાર એકલો ગઉં છું ને ત્યારે ગઉં છું ડાયરામ બોલું છું ગરીબ છું તમે જાણો છો ને મને બધા હે તો હું સાચું બોલું છું અને ખરેખર સાચું બોલું કેવું આમની માતા કેવા છે મેં તો સિરિયલમાં જોયા છે પણ એક વાર નહીં પણ હજારો વાર હું મારી સિરિયલ જોઉં રાતે એકાંતમાં ત્યારે એકલો આમના જ જોઉં છું અને એક મારો નિરંજન ગુજરાતમાં પહેલો નંબર લાવ્યો છે આવ બાપાને નમસ્કાર કર એ મને બતાવે ઘણી વાર આવ નિરંજન આવ રાવણ ચાંદ બીજો પહેલો નંબર લાવ્યો છે અને મને કહે દાદા આજે ખજૂરભાઈ આવે છે મેં કીધું બેટા એમના તો વખાણ આપણે ડાયરામ કરું છું રોજ એમના વખાણ હમણાં કેટલા કર્યા સાચું બોલો 1 કલાક એ આજે બોલું છું અહીંયા ધન્ય કુખ જીજાબાઈ જેમ દીકરો જન્મે ને એમ એમની માતાએ જન્મ્યા છે તે માતા કેવા છે હાલે તો કુમકુમના પગલા પડે બોલે તો બદ્રી પાખડીના પગલા સરી પ્રેમના બાદા બમરા ગુંજાવર કરતા હશે શંકરની નખમાં સમાય ઉડાડ્યા બબાદાય ઉકમણાવા હોય તો આથણના તમણાવા હોય તો ઉકમણને મેં હોતરાતા વાયરા વાતો દખણ મને મેં ચારે દેહુના વાયરા ભાઈ તો ભાંગીને ભૂકો થઈ જાય એવી હા મકામત રાડી લોચન આવી નારી હશે તો જ આવા નામ થયા છે જય ખજૂર પ્રભુ ભાઈ જોરદાર તાળી થઈ જાય અમારા ડીલર એવા સરપંચ ક્યાં છે સરપંચ આવો અમારા ડીલર ભાઈ અમારા યંગ જયદીપભાઈ અને વિજયભાઈ આવો અમારા બંને ભાઈઓ આવો ખાસ તો તમારા લુણાવાડાનું ઘરેણું કહેવાય કે હર હંમેશ લુણાવાડા માટે આટલું સરસ વિચારે છે એવા તમામ સરપંચો માટે જોરદાર તાળી થઈ જાય વાહ અને આ બે યંગ છોકરા છે જે સમાજ માટે સારા વિચાર જે સાહસ કરતા હોય ને જે યંગ હોય એવા તમામ લોકોને સપોર્ટ કરાય કે ન કરાય અને જે કદાચ 10 રૂપિયા કમાતો હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય ને એવા હરેક વ્યક્તિને ગુજરાતી અને ખાસ તો ખજૂરભાઈ સપોર્ટ કરશે એટલે તમે મને કહો કે જે 10 રૂપિયા કમાતો હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય એવા લોકોને સપોર્ટ કરાય કે ન કરાય અને તમને બધાને હોતન કહું છું આ તમામ જેટલા મહીસાગર વાળા છે તમામ લુણાવાડા છે તમામને કહું છું કે માણસ ગમે એટલો મોટો હોય પણ કદાચ કરોડો રૂપિયા કમાતો હોય ને 5 રૂપિયા જો ગરીબો પાછળ વાપરતો ન હોય ને તો એના 5 રૂપિયા તમે ક્યારેય લેતા નહીં ક્યારેય તમને હદશે નહીં આ બહુ સત્ય વાત કરું છું અને જેને માતાજી આપ્યા હોય રૂપિયા તમામને કહું છું કે ગરીબો પાછળ કદાચ તમે 10 રૂપિયા વાપરશો તો મારો મહાદેવ તમને 10 કરોડ આપશે એની ગેરંટી આપું છું એટલે કલાકાર તરીકે હરેક સ્ટેજમાં કહું છું કે ભાઈ પૈસા ભેગા કરવાના થતા નથી ગુજરાતની અંદર જે જરૂરિયાતમંદ છે જે લાચાર છે જે ગરીબ છે જેને હોસ્પિટલના ઘટના હોય જેને ફી ભરવાના ઘટના હોય એવા તમામ લોકોની પડખે ઊભો રહું છું એનો દીકરો બનીને એટલા માટે તમે પ્રેમ કરો છો બાકી આમનામ કોઈને ક્યારેય જીવનમાં પ્રેમ નથી કરતો પણ તમારામાંથી હરેક વ્યક્તિ કોઈ મને પોતાનો દીકરો કોઈ ભાઈ કોઈ ગુરુ કોઈ ભગવાન તરીકે મને પસંદ કરે છે એનું કારણ એ છે કે રાત દિવસ જે વ્યક્તિનું ઘર બનાવું છું એનું ઘર નો બની જાય ઘરની પૂજા નો થઈ જાય પૂજા થઈને વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ નો કરે ત્યાં સુધી ત્યાં પડ્યો રહું છું એટલે તમે મને પ્રેમ કરો છો
અને આજે સીધો અહીંથી લાલાભાઈ આપણે જવાનું છે લુણાવાડામાં. હાલો સિટી ફરવા. મારે ઈ જોવું છે કે લુણાવાડાના લોકો લુણાવાડા છોડતા કેમ નથી. હાલો ચેક કરી લઈ ફટાફટ. કારણ કે કોઈ કદાચ સૌરાષ્ટ્રમાં રહેતો હોય તો કામ અર્થે સુરત જાય, કોઈ કદાચ સુરતમાં રહેતો હોય તો કામ અર્થે મુંબઈ જાય, પણ આ બટાહાડા લુણાવાડા એવા છે કે લુણાવાડા છોડવાનું નામ નથી લેતા. વાહ, એટલે લાલાભાઈ કાંઈક છે આ લુણાવાડા. આપણે બે ભાઈ બાઇકમાં બે નીકળી. હાલો બાઇકમાં આટો મારવો છે. લુણાવાડાને કેવું છે ને તમામ લુણાવાડાને કહું છું કે તમારી ઘરે પ્રસંગ હોય, બે તમને ખાલી ફોન આવ્યો હોય કે ભાઈ મારી ઘરે પ્રસંગ છે, એલા સાંભળો, તમારી ઘરે કોઈ પ્રસંગ હોય અને કોઈનો ફોન આવે ને કીધું હોય કે ભાઈ આમંત્રણ આપું છું, પોગી જાજો, એટલે તમે તમારી ઘરવાળીને કહો ભાઈ ફોન આવ્યો છે, જાહું જોયું. અને કોઈ વ્યક્તિ તમારી ઘરે આવે કંકોત્રી લઈને ને એમ કહે કે તમારે આવવાનું છે, તો તમે તમારી ઘરવાળીને કહો કે આ વ્યક્તિ ઘર સુધી કંકોત્રી દેવા આવ્યો છે, આપણી ફરજમાં આવે ત્યાં જવું પડે. એવી જ રીતે તમારા લુણાવાડાની અંદર આવ્યો છું. આ બહુ પ્રેમથી કહું છું ને બહુ હકથી કહું છું કે મારું જે અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ છે, વટથી કહું છું, પ્યોર છે. કોઈ પણ જાતની ભેળસેળ. ભાડો તો 5 કરોડનું ઇનામ એમ નામ નથી આપ્યું. થોડું ખાવ. આ તમામ મહીસાગર જિલ્લાને કહું છું કે થોડું ખાવ પણ બેસ્ટ ખાવ. 2 ચમચી તેલ નાખો પણ સારું ખાવ. આજે તમને કપાસિયા છે, મકાઈ છે, પામોલી તેલ છે, બેકાર વસ્તુ ખાવાની જે આદત છે છોડવી પડશે. લોકો દિવસે ને દિવસે બીમાર પડે છે. સાંધાના દુખાવા, કમરના દુખાવા, એસિડિટી, ગેસ, તાવ, ઝાડા, ઉલટી શું નથી. એટલે થોડું ખાવ પણ બેસ્ટ ખાવ. અને તમામ ફરી પાછો મારી મહીસાગર જિલ્લાની તમામ મારી લાડલી બહેનો અને લાડલી માતાઓને કહું છું, બસ વાળી બહેનો તમને કહું છું, સાંભળો, ઉલટી પછી કરજો. તમામ લોકોને કહું છું કે તમારા પ્રસંગની અંદર 1 તોલું સોનું ઓછું વાપરજો મારી બહેનો, પણ તમારા ઘરના રસોડાની અંદર અન્નપૂર્ણાનું ઘાણીનું શુદ્ધ સિંગ તેલ વાપરજો. વાપરશો કે નહીં? થેન્ક યુ સો મચ. ફરી આજે લુણાવાડાની પોલીસ છે, તમામ લોકો માટે જોરદાર તાળી થઈ જાય. વાહ, તમારા માટે રાત દિવસ દોડે છે ને. આમ તો ગુજરાતની પોલીસ આપણા માટે રાત દિવસ દોડે છે. હું હંમેશા હરેક વ્યક્તિને કહું છું કે મહારાષ્ટ્રની પોલીસ હોય, આંધ્રપ્રદેશની પોલીસ હોય, તમિલનાડુની પોલીસ હોય, પણ ગુજરાત પોલીસ જેવી કોઈ બેસ્ટ પોલીસ નથી. આ બહુ સત્ય વાત કરું છું. એટલે તાળીઓ મારો, મારો જોરથી તાળી ભાઈ. બાધા લાવો. તમે પોલીસ વાળા રે બાધા છો તો તાળી કેમ નથી પાડતા? તાળી પાડવામાં ક્યાં વાંધો આવે? જોરદાર તાળી પાડો. પાડો જોરથી તાળી. તો આઈ લવ યુ. સપોર્ટ આપતા રહેજો. આઈ લવ યુ સો મચ. લુણાવાડા હવે અંદર જઈશ, થોડાક આંટા મારીશ, 2-4 સેલ્ફી પાડીશ અને આજે લુણાવાડાની અંદર આંટો મારવાનો છે. આઈ લવ યુ સો મચ. જેટલા લોકો આવ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર. ઓલા 2 જે દાદા હતા એનો નંબર લઈ લેજો ભાઈ. મારી સિરીઝની અંદર 2 દાદા તમને જોવા મળશે. તમારો નંબર આપી દેજો મને. મારો જન્મ જ છો છે બધા કલાકાર બનાવવાનો. કલાકાર બનાવ્યા રાખું ને લોકો મને દગો દેતા જાય, પણ ખજૂરભાઈ એકલા જ અહીંયા છો. તમારો પ્રેમ છે આ લુણાવાડાનો. આઈ લવ યુ સો મચ. એક સાથે બધા બોલશું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો લુણાવાડાની, લુણાવાડાની. લવ યુ. આપણી ગાડી ચાલુ થઈ જાય. હોસલો રાખ. આજો આ દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ ને. તમે છો જ્યાં ફટકે સ્કૂટર લઈને બેઠા છો. મારે તો ગાડી જોઈએ છે બસ. અરે 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 જાણું બાપામાં થોડી જગ્યા આપજો, થોડી જગ્યા આપો. ખજૂરભાઈને જવા માટે થોડી જગ્યા આપજો ભાઈઓ. ખજૂરભાઈ આ યુવાનોએ નક્કી કર્યું છે કે બિનહરીફ સમરસ એમએલએ હોય તો અમારા લુણાવાડામાં સમરસ કદાચ 27માં ચૂંટણી થાય ને તો લુણાવાડાવાળા ચૂંટણી લડવાનું ના પાડે છે અને બિનહરીફ ધારાસભ્ય બનાવવાની કોશિશ કરી છે. તાલીઓના ગડગડાટથી વધાવો મિત્રો. બિનહરીફ ધારાસભ્ય 182 માંથી, બરાબર? કોઈ ચૂંટણી નહીં.
છે